જય શ્રીનાથજી વિદ્યાર્થી મિત્રો, આઈ એમ કુલદીપ પટેલ. લાસ્ટ લેક્ચરમાં આપણે ત્રિકોણમિતિ અંગેના કેટલાક દાખલાની વાત કરી હતી. ત્રિકોણમિતિ 5 મૂલ્યોની વાત કરી હતી. તો આજે થોડુંક આગળ આપણે ધોરણ 10માં 30, 45, 60, 90 સુધીના આપણે મૂલ્ય મેળવ્યા હતા વિધેયોના. આજે આપણે આગળ મૂલ્યોની વાત કરવાના છે. એટલા માટે તમે મેં અગત્યનો પોઈન્ટ એકમ વર્તુળ શીખવાડ્યું હતું કે જેમાં આપણે અનંત સુધી એટલે કે છેક સુધી ખૂણાઓની વાત કરી શકતા હતા. તો આમાં આપણે સાઈન 765 વાત કરવાની છે. તો પહેલા તો વિચારવાનું કે 765 180માં નજીક ક્યાં આવે. તો મેં અહીંયા ગુણાકાર કર્યો, તમે જોઈ શકો છો કે 18 છે. 180 એટલે 18, 18 ચોક 72 મળશે આપણને, એટલે 720 મળશે. એની નજીક આપણને થશે 18 ચોક 72, ડાયરેક્ટ 90 થઈ જશે, એટલે પછી આગળ લેવાશે ને. 18 ચોક 72 એટલે 180 નજીક આપણે લેવાનું છે. તો 18 ચોક 72, 720 બાદ બાકી કરીએ તો 45 વધશે. તો મેં 765 ને ગુણાકારની રીતે અલગ વેચી દીધું. 180 ગુણ્યા 4 વત્તા 45 આવશે, એટલે 180 એટલે પાઈ થાય અને 4 એટલે આ થશે આપણને 4 પાઈ, 4 પાઈ થશે. તો 4 પાઈ પ્લસ થીટા. હવે આપણે જોવાનું કે 4 પાઈ આવે ક્યાં. તો અહીંયા 0, π/2, પાઈ, 3π/2, અહીંયા 2 પાઈ. એનો મતલબ કે અહીંયા બધા બેકી સંખ્યાના એટલે કે યુગ્મ પાઈ આવશે, અને બધા આ સાઈડ એકી પાઈ આવશે એટલે કે અયુગ્મ પાઈ આવશે. તો 2 પાઈ, 4 પાઈ, 6 પાઈ, 8 પાઈ, 10 પાઈ, એ બધા પાઈ આ સ્થાને મળશે આપણે, એટલે કે 4 પાઈ એ આવશે. હવે 4 પાઈ પ્લસ થીટા છે, તો 4 પાઈ પ્લસ થીટા કયા આવશે? પહેલા ચરણમાં આવશે 4 પાઈ પ્લસ થીટા. તો પહેલા ચરણમાં તો આપણને ખબર છે કે ઓલ એસ ટી સી બધા વિધેયો ધન મળશે આપણને, એટલે અહીંયા ઋણની તો કોઈ ચિંતા કરવાની નથી આપણે. 720 વત્તા 45 અને 720, તો અહીંયા વિધેય બદલાતું નથી, એટલું ખાસ ધ્યાન રાખવાનું છે. આપણે વિધેય ક્યારે બદલાય છે એ ધ્યાન રાખવાનું છે, અને ખૂણો ક્યાં મળે છે એ ધ્યાન રાખવાનું, અને કયા ચરણમાં મળે છે ધ્યાન રાખવાનું છે આપણે. તો વિધેય બદલાતું નથી, તો 720 વિધેય બદલાશે નહીં, એટલે સાઈન 4 પાઈ પ્લસ થીટા એટલે ડાયરેક્ટ સાઈન થીટા મળશે આપણને. તો 720 વિધેય નહીં બદલાય અને 45 મળશે, એટલે સાઈન 45 આપણે 1/√2 કિંમત મળે છે. હવે અહીંયા કેટલાક ખૂણાઓની આપણે વાત કરવાની છે. તમે જોઈ શકો છો કે જ્યારે કોસનો ખૂણો માઇનસ આવે, કોસ ઓફ માઇનસ થીટા, તો આન્સર આવશે કોસ થીટા. સાઇન ઓફ માઇનસ થીટા, તો આન્સર આવશે માઇનસ સાઇન થીટા. ટેન ઓફ માઇનસ થીટા, આન્સર આવશે ટેન થીટા. કોસેક ઓફ માઇનસ થીટા, તો માઇનસ કોસેક થીટા આવશે. સેક ઓફ થીટા, તો સેક થીટા આવશે. અને કોટ ઓફ માઇનસ થીટા, તો આપણને આવશે માઇનસ કોટ થીટા. ઓકે, તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ. તો ત્રિકોણમિતિનું બીજું મૂલ્ય છે કોસેક ઓફ માઇનસ 1410. તો કોસેક ઓફ માઇનસ થીટા તો શું આવશે? માઇનસ કોસેક થીટા. પહેલી વાત એ નક્કી થઈ ગઈ છે. હવે 1410 ક્યાં આવશે? પહેલી વાત એ તો 18 ના ઘડિયામાં આપણે જોવાનું છે કે પાઈ જ આપણે જોવાનું છે, એટલે 2 પાઈ પણ તમે જોઈ શકો છો. પણ આપણે 1410 છે, આ મોટી રકમને આપણે પાઈ જોઈએ તો જલ્દી આપણે ખ્યાલ આવશે. તો 180, તો 18 અઠ્ઠા 144 થશે. માઇનસ આપણે કે 18 ગુણ્યા 8 કરીશું, તો આપણે 180 ગુણ્યા 8 જોઈશું આપણે, તો 1440 મળશે. 1440 માંથી આપણે 30 નીકાળીશું, તો આપણને 1410 મળી જશે. પણ આ માઇનસ એ તો સૌપ્રથમ આપણે માઇનસ લઈ લીધું છે. તો 1440 ઓછા 30 એટલે 1410. વસ્તુ એની એ જ છે, ફક્ત આપણે એનું વિસ્તૃત સ્વરૂપ મૂક્યું છે અહીંયા, એટલે આપણને ખબર પડે કે 8 પાઈ, આનો મતલબ થયો 8 પાઈ. હવે 8 પાઈ ક્યાં આવે? અહીંયા આવે, અને એ માઇનસ થીટા છે, તો એ કયા ચરણમાં આવશે? અહીંયા 8 પાઈ માઇનસ થીટા એ ચોથા ચરણમાં જશે. જો પ્લસ થીટા હોત તો પહેલા ચરણમાં આવી જાત, તો એ ચોથા ચરણમાં આવશે. એ ઓલ એસ ટી સી પ્રમાણે જોઈએ
તો કોસ અને સેક જ પ્લસ થશે, બીજા બધા માઇનસ થશે, એટલા માટે માઇનસ કોસેક 30 મળશે આપણને. અને 12 હતો એ તો અયુગ્મ વિધેય હતો, તો માઇનસ માઇનસ પ્લસ અને કોસેક 30 ની કિંમત મળશે આપણને 2. આ મહત્વની વાત છે વિદ્યાર્થી મિત્રો, ધ્યાન રાખવા જેવી વાત છે. હવે આગળ ચર્ચા કરીએ આપણે કે tan 19 π/3 ની આપણે કિંમત શોધવાની છે. હવે આપણને પાઈમાં આપેલું છે, મતલબ કે રેડિયનમાં આપેલું છે, તો હવે રેડિયનમાં જ આપણે એને સેટ કરીશું કે કેવી રીતે સેટ થાય છે. જે આપણો ખૂણો છે, એટલે કે અહીંયા ખૂણો કહેવાશે, 19 π/3 આપણો ખૂણો છે. તો હવે 19 π/3 માં આપણે ક્યાં સેટ થાય, તો 3 × 3 3 × 6 3 × 3 9 3 × 4 12 3 × 5 15 અને 3 × 6 18 અને 3 × 7 21 વધી જશે, એટલે 6 પાઈ આપણે સેટ થશે. તો 3 × 6 18 પાઈ વત્તા 1 પાઈ એટલે 19 પાઈ આપણને મળી જશે. એટલે છે 19 પાઈ, પણ આપણે એનું વિસ્તૃત સ્વરૂપ અહીંયા મૂક્યું છે. તો 6 પાઈ. હવે આપણે જોવાનું એકમ વર્તુળમાં 6 પાઈ ક્યાં આવશે, તો તમને બતાવી કે મેં યુગ્મ પાઈ બધી અહીંયા આવશે, અને પ્લસ થીટા તો એ પહેલા ચરણમાં મળશે આપણને. તો પહેલા ચરણમાં બધા વિધેય ધન છે, તો 10 અને 6 પાઈ એ વિધેય બદલાશે પણ નહીં. જો π/2 અને 3π/2 હોત તો વિધેય બદલાત, પણ અહીંયા પાઈ એ છે એટલે 2 પાઈ એ છે એટલે વિધેય બદલાશે નહીં. તો 10 π/3 એટલે √3 મળશે, અને કે પ્રથમ ચરણમાં છે. આગળ વાત કરીએ આપણે ત્રિકોણમિતિય વિધેયના મૂલ્યો છે tan -11 π/3. હવે સોરી સ્ટુડન્ટ્સ, આ સાઈન છે, ક્વેશ્ચનમાં ભૂલ થઈ હશે. સાઈન છે, તમે આ જોઈ શકો છો કે -sin11 π/3 છે. સાઇન ઓફ માઇનસ થીટા તો માઇનસ સાઇન થશે. હવે 11 પાઈ ક્યાં આવે છે, તો જોઈશું આપણે. 3 × 3 9 3 × 4 12 12 - 1 એટલે 11 પાઈ થઈ જશે. તો અને 4 પાઈ માઇનસ થીટા, તો જોઈશું આપણે 4 પાઈ ક્યાં આવશે, એ આવે છે. તો 4 પાઈમાંની બાદબાકી કરીશું, તો 4 પાઈ માઇનસ થીટા. તો બાદબાકી છે, અને અહીંયા વિધેયની પણ આવે છે, તો માઇનસ sin π/3 માઇનસ માઇનસ પ્લસ મળશે આપણને. sin π/3 √3/2 આપણને આન્સર મળે છે. ઓકે વિદ્યાર્થી, આગળ આપણે વાત કરીએ છીએ, એક પ્રશ્ન પણ એ રીતનો જ છે. તો cot -15 π/4. હવે જોઈએ છે આપણે કે 15 π/4 ક્યાં છે. π/4 છે તો આપણે 4 માં જોવાનું રહેશે. 4 × 4 4 × 2 8 4 × 3 12 4 × 4 16, એટલે 16 માંથી આપણે 1 નીકાળીશું તો આપણને 15 મળી જશે. તો એટલા માટે મેં 4 પાઈ માંથી બાદ કર્યા છે π/4 ને. તો 4 × 4 16 - 1 એટલે કે 15 પાઈ આપણને મળી જશે. અને cot ઓફ માઇનસ થીટા છે, તો તમે આગળ જોયું તો સૂત્રોમાં, તો માઇનસ કોટ થીટા થશે, માઇનસ કોટ 4 પાઈ. તો જોઈએ આપણે 4 પાઈ ક્યાં મળશે આપણને, અહીંયા 4 પાઈ મળશે આપણને. અને ઓછા થીટા છે એટલે એ ચોથા ચરણમાં આવશે. અને ઓલ STC એટલે કોસ અને સેક જ ધન થશે, અને કોટ ઋણ થશે એટલે ઋણ મળ્યું આપણને. એટલે માઇનસ માઇનસ પ્લસ કોટ π/4 ની કિંમત આપણને મળશે +1. હવે આપણે આગળ જોઈએ છીએ કે બે ખૂણાઓના સરવાળા અને બાદબાકીના સ્વરૂપે ત્રિકોણમિતિય વિધેયોની વાત કરવાની છે. એટલે મહત્વની વાત, હવે ધોરણ 10 નથી રહ્યું, કંઈક નવું આવે છે. sin ઓફ -x -sin x, cos ઓફ -x cos x, cos આલ્ફા પ્લસ બીટા, cos આલ્ફા cos બીટા, -sin આલ્ફા sin બીટા. આ યાદ રાખવાની એક મેથડ છે વિદ્યાર્થી મિત્રો, કે તમારે જ્યારે cos હશે અને આલ્ફા અને બીટા એ બંને ખૂણા છે, જ્યારે બંને વચ્ચે પ્લસ હોય તો cos આલ્ફા cos બીટા, પછી જે પ્લસ હોય તો અહીંયા માઇનસ મૂકવાનું છે. આપણે સૂત્ર યાદ રાખવાની આ મેથડ છે, sin આલ્ફા sin બીટા. આગળ પણ આપણે વાત કરીએ કે cos આલ્ફા માઇનસ બીટા છે,
cos આલ્ફા cos બીટા માઇનસ થશે તો અહીંયા પ્લસ આવશે sin આલ્ફા sin બીટા. હવે આપણે વાત કરીએ sin આલ્ફા પ્લસ બીટાની. તો હવે sin આવે જ્યારે વિધેય તો તમારે યાદ રાખવાનું, એકવાર sin લેવાનું, બીજી વાર cos લેવાનું, હવે sin cos. હવે એટલે આપણે અહીંયા sin આલ્ફા cos બીટા લઈશું પ્લસ cos આલ્ફા sin બીટા. એવી રીતે ઋણમાં છે એટલે માઇનસ નિશાની હશે તો sin આલ્ફા માઇનસ બીટામાં sin આલ્ફા cos બીટા માઇનસ cos આલ્ફા sin બીટા. હવે ધોરણ 10 માં તમે ભણેલા કે sin π/2 માઇનસ થીટા એટલે કે π/2 એ બધા વિધેય બદલાઈ જાય છે. sin વિધેયનું cos થશે, cos π/2 માઇનસ થીટાનું sin થશે, tan π/2 માઇનસ થીટાનું cot થશે, cotનું tan થશે, secનું cosec થીટા મળશે આપણને અને cosec થીટાનું આપણને sec થીટા મળશે. થેન્ક યુ સો મચ.